નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે ચૈત્ર સુદ પ્રતિપદા એટલે કે ગુડી પડવો. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે આજથી નવા સંવત્સર અને હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થયો છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ આજે ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગુડી પડવાની ઉજવણી કરી હતી. રાજપીપળામાં આજે મહારાષ્ટ્રીયન સંસ્કૃતિના દર્શન થયા હતા. ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન બ્રહ્માએ આજના દિવસે જ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. આ પાવન અવસરે રાજપીપળાની મહિલાઓએ પારંપરિક નવવારી સાડી અને પુરુષોએ કુર્તા પાયજામા પહેરીને વહેલી સવારે અભ્યંગ સ્નાન કર્યું હતું. ત્યારબાદ ઘરના પ્રવેશદ્વારે લાકડી પર રેશમી વસ્ત્ર, કડવા લીમડાની ડાળી, હારડા અને તાંબા કે ચાંદીનો લોટો મૂકી ગુડી ઊભી કરી તેની 1650 પૂજા કરવામાં આવી હતી. રાજપીપળામાં ગુડી પડવાની આ ઉજવણીએ નગરના વાતાવરણને ભક્તિમય બનાવી દીધું છે. નવા વર્ષના પ્રારંભે દરેક પરિવાર સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી રહ્યો છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.